મહત્વના અન્ય સમાચારો પર નજર કરીશું. સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદમાં શિવરંજનીમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં લાગી આગ. અચાનક આગ લાગતા જ લોકો બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અગમ્ય કારણોસર બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં ભીષણ આગ લાગી છે. અચાનક જ આગ લાગતા બપોરના સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ કયા કારણોસર લાગી છે તે જાણી નથી શકાયું, પરંતુ રાહતની વાત એ છે કે હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી અને આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ જ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા શુભમ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. શુભમ, શિવરંજની 4 રસ્તા પર બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં ભીષણ આગ લાગી, શું કારણ હોઈ શકે અને હાલ અત્યારે શું પરિસ્થિતિ? ચોક્કસ વિની, ઉનાળાની શરૂઆત થતા જ અમદાવાદની અંદર આગ લાગવાઓના સિલસિલા છે તે જોવા મળી રહ્યા છે. શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેશન છે તેમની અંદર છે તે આગ લાગવાની ઘટના છે તે બની હતી. બીઆરટીએસ ની અંદર બપોરના સમયે અચાનક આ બસ સ્ટેશનની અંદર કોઈ અગમ્ય કારણોસર છે તે આગ લાગ્યો હતો. જોકે આગ લાગતા જ બસ સ્ટેશનની અંદર રહેલા જે મુસાફરો છે તે બસ સ્ટેશનની બહાર નીકળી ગયા હતા. હાલ ફાયર બ્રિગેડ દ્વારા છે તે આગ ઉપર કાબુ છે તે મેળવવામાં આવી ચૂક્યો છે અને જે ઘટના બની છે તેને લઈ હવે જે કુલિંગ કરવાની કામગીરી છે તે હાલ ચાલી રહી છે. દ્રશ્યો સીધા બતાવી રહ્યા છે શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેશન ખાતેના, કે જે આ જગ્યા ઉપરના ભાગે છે તે અચાનક છે તે કોઈ પણ કારણોસર છે તે આગ લાગી હતી. પ્રાથમિક માહિતીમાં એવું માનવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટ થવાને કારણે ઉપરના ભાગે જે કચરો જમા થયેલો હતો તેમાં આ આગ લાગી હતી અને બાદમાં હવે આ આગ ઉપર છે તે જે છે તે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે. એમટીએસના અધિકારીઓ હોય, ફાયરના કર્મચારીઓ હોય, તમામ લોકો છે તે અહીં પહોંચ્યા છે અને આગ ઉપર હાલ કાબુ છે તે મેળવી લેવામાં આવ્યો છે. બીજી તરફ બસ સ્ટેશનની અંદર જે મુસાફરો ઉભા હતા તેમાં અફરાતફરી છે તે મચી જવા પામી હતી. મુસાફરો છે તે બસ સ્ટેશનની બહાર જતા રહ્યા હતા. આપણી સાથે અધિકારી છે, તેમની સાથે વાત કરશું. સાહેબ, શું કારણોસર આગ લાગી હતી? કોઈ માહિતી હજુ સુધી? કોઈ જ માહિતી ના હોય. તો કે અધિકારીઓ કહી રહ્યા છે કે હજુ કોઈ પણ પ્રકારની માહિતી છે તે તેમની પાસે નથી, પરંતુ જે આગની ઘટના બની કે શિવરંજની બીઆરટીએસ ની અંદર બસ સ્ટેશનની અંદર આ આગ લાગી હતી અને આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પૂર્વે જ ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું અને આગ ઉપર છે તે કાબુ મેળવવામાં છે તે આવ્યો છે. જે દ્રશ્યો હાલ બતાવી રહ્યા છે કે બીઆરટીએસ બસ સ્ટેશનની અંદરના આ દ્રશ્યો છે. બપોરના સમયે આ આગની ઘટના છે તે બની હતી. હાલ જે સમગ્ર બસ સ્ટેશન છે ત્યાંનું વાયરિંગ પણ છે તે હાલ ચેક કરવામાં આવી રહ્યું છે અને આ આગ જે ટિકિટ કાઉન્ટર છે તેમના ઉપરના ભાગે છે તે આ આગ લાગી હતી. પ્રાથમિક માહિતી અંદર શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ છે તે થવા નથી પામી. ફાયર બ્રિગેડ દ્વારા છે તે હાલ આગ ઉપર કાબુ છે તે મેળવી લેવામાં આવ્યો છે. જી વિની. જી બિલકુલ શુભમ, આભાર સમગ્ર માહિતી બદલ.